સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. શ્રી ગણપતિ મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 7મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1362મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1013મો દિવસ થાય છે. આજનો દિવસ આપણા ભારત વર્ષના કેલેન્ડરની અંદર ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે અને એટલે જ આજે વિશેષ કરીને ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર બીજા પ્રકરણની 26મી વાતમાં સ્વામી પોતે કહે છે, સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી છે, મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે ને મનગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ થોડું કરે તો પણ ઘણું થાય છે ને મનગમતું જાજુ કરે તો પણ થોડું થાય છે. અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. એવી રીતે બીજા પ્રકરણની 26મી વાત થઈ. ગુણાતીતાનંદ સ્વામી આપણને આજના દિવસની અંદર આપણને આ ગણપતિજી મહારાજના દ્રષ્ટાંત દ્વારા સમજાવીને આપણને કહે છે, સ્વામી કહે છે કે ભગવાન શંકરના અને પાર્વતી માતાના 2 દીકરા, એક કાર્તિક સ્વામી અને બીજા ગણપતિજી. હવે સમય એવો આવીને ઊભો રહ્યો કે કન્યા એક હતી અને કન્યાએ પસંદગી કરવાની હતી. ત્યારે તે વખતે ગણપતિ મહારાજ અને કાર્તિક સ્વામીને ત્યાં આગળ રજૂ કરવામાં આવ્યા હશે અને ત્યારે કન્યાએ એવું કહ્યું કે જે પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને વહેલો આવે એની સાથે હું લગ્ન કરું. આ પ્રકારની વાત તે વખતના સમયની અંદર થઈ અને તે વખતે તો કાર્તિક સ્વામીની પાસે મોરનું વાહન હતું એટલે એ તો પોતે મોર ઉપર બેસીને ઉડવા જ માંડ્યા, કારણ કે પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાની છે. અને ગણપતિજીને મનમાં વિચાર થયો, એક તો સ્થૂળ શરીર, એમાં વાહન તરીકે પાછો એમની પાસે ઉંદર, એટલે થોડા ઢીલા થઈ ગયા હશે અને રડવા લાગ્યા. ત્યારે માતા પાર્વતીને પૂછ્યું કે શું કરવું? આવી રીતે મારું તો આ શરીર જાડું છે અને મારું વાહન પણ નાનું એવું છે. કાર્તિક સ્વામી તો હમણાં ફરીને પાછા આવી જશે. અને ત્યારે પાર્વતી માતાએ પોતે ગણેશજીને એવું કહ્યું કે તમે મારામાં વિશ્વાસ રાખીને એક કામ કરો. શું? તો કે તમે ગાયની પ્રદક્ષિણા ફરો એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફરી કહેવાય.
આપણા શાસ્ત્રોની અંદર ભાગવત જેવા ગ્રંથોમાં પણ લખવામાં આવ્યું છે કે પૃથ્વી પોતે ગાય સ્વરૂપે જ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ પૃથ્વી ઉપર એટલો બધો ભાર વધી ગયો છે અને એના કારણે કરીને આપ આ લોકની અંદર પ્રગટ થઈને અધર્મનો નાશ કરો, તો જેથી કરીને મને થોડી કળવાશ રહે. એટલે એના કારણે કરીને ભાગવતના 10મ સ્કંદની અંદર વાત આવે છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે પ્રગટ થવાના છે એવા સંકેત આપી દીધા. એટલે આપણે જાણીએ છીએ કે ગાયની પ્રદક્ષિણા એટલે સમગ્ર પૃથ્વી. બીજી દ્રષ્ટિએ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર પણ કહેવામાં આવે છે કે ગાય છે એ સાક્ષાત પૃથ્વીનું સ્વરૂપ છે. એમનું પૂજન કરો તો એમ કહેવાય છે તે કે બધા જ દેવોનું પૂજન થઈ ગયું બરાબર કહેવાય. એમનું પૂજન કરો એટલે પૃથ્વીનું પૂજન થઈ ગયું કહેવાય. અને ગાય માતાની પ્રદક્ષિણા ફરો એટલે પૃથ્વીની પ્રદક્ષિણા ફરી કહેવાય. પણ અહીંયા આગળ મહત્વ આપણને એ બતાવે છે કે માતા પાર્વતીની આજ્ઞાની અંદર ગણપતિજીને વિશ્વાસ હતો અને વિશ્વાસ રાખ્યો એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે પછી તો કાર્તિક સ્વામીને ગણપતિ મહારાજે પોતે પ્રદક્ષિણા ફરી લીધેલી એટલે પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ. તો ઉંદર ઉપર બેસીને આગળ આગળ જતા હોય એવા હગડ એ ઉંદરના પગલાં દેખાવા માંડ્યા અને કાર્તિક સ્વામીને થયું કે મારા કરતાં મોર જાય છે. ઠીક છે, હાલો ને તો સમય આવે જોશું. અને આ બાજુ તો પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ એમ સમજીને એ કન્યાએ પણ જાણી લીધું કે મારે હવે ગણપતિ મહારાજની સાથે જ લગ્ન ગ્રંથિથી જોડાવાનું છે. આ બાજુ જ્યારે કાર્તિક સ્વામી આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને આવ્યા ત્યારે તો વેદોક્ત વિધિ પ્રમાણે લગ્ન પણ થઈ ચૂકેલા અને સાથે સાથે રિસેપ્શન પણ પૂરું થવા આવ્યું હશે. એ સંજોગોની અંદર આપણે અત્યારે વાત કરીએ છીએ. પણ એમને થયું કે આમ આવું કેમ? અને ત્યારે પછી ખબર પડી કે પૃથ્વીની પ્રદક્ષિણા તો મારા પહેલા ગણેશજી એક માતાના વચનની અંદર વિશ્વાસ રાખીને ગાય માતાની પ્રદક્ષિણા કરી એટલે એમણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી. આમાં સંતને પણ ગાય માતા સમાન ગણવામાં આવ્યા છે આપણે ત્યાં. એટલે સંતની આજ્ઞા આપણે વિશ્વાસ રાખીને મનની અંદર કે બુદ્ધિના તર્કમાં ન બેસે એવી વાત હોય તો પણ તે વખતે આજ્ઞા પાળી લેવી અને આજ્ઞા પાળી લઈને એ જીવનની અંદર કામ કાઢી જાય. એના પોતાના જીવનની અંદર સત્પુરુષની પ્રસન્નતા પ્રાપ્ત કરી લે. એટલા માટે થઈને આ એક મહત્વનો મુદ્દો આપણને આમાં સમજાવે છે. પછી તો કાર્તિક સ્વામીને બહુ જ લાગી આવ્યું એટલે એમણે નક્કી કર્યું કે હવે મારા શરીરની અંદર માતાનો ભાગ જે રુધિર તેને રહેવા દેવો નથી અને એવું આકરું તપ કરવું છે. અને એના કારણે કરીને કાર્તિક સ્વામી પોતે તપશ્ચર્યા કરવા નીકળી ગયા. પરંતુ આપણે જાણીએ છીએ કે ગણેશજીની પૂજા એ બધા જ દેવોએ પ્રસન્ન થઈને કહ્યું કે જ્યારે ગણેશજી પોતે તો આ લોકની અંદર પ્રગટ કર્યા ત્યારે તે વખતે તો મનુષ્ય આકારે જ હતા. પરંતુ ભગવાન શંકરે જ્યારે પોતાની પાસે રહેલું ત્રિશૂળને ઘા કર્યો અને એમાંથી ગણેશજીનું મસ્તક ઉડી ગયું અને ત્યારે તે વખતના સમયની અંદર બધા જ દેવો આવ્યા અને દેવોના કહેવા પ્રમાણે ત્યાં આગળ હાથીના મસ્તકને ત્યાં આગળ લઈ અને મૂકવામાં આવ્યું. એટલે ગણેશજી એ પોતે સુંઢાળા દેવ અને મોટા પેટવાળા દેવ કહેવાય છે.
અને ત્યારે કહ્યું કે આખા વિશ્વની અંદર દરેક જગ્યાએ સારું કાર્ય હશે ને ત્યાં આગળ પહેલી પૂજન વિધિ ગણેશજીની કરવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે આપણા સંસાર વ્યવહારની અંદર મકાનનું વાસ્તુ હોય કે લગ્ન ગ્રંથિથી જોડાવાનું હોય, કાંઈ પણ નાના મોટા પ્રસંગો હોય તો એ પ્રસંગની અંદર ભૂદેવ આપણને ગણપતિ મહારાજનું સ્થાપન કરાવીને મંત્ર બોલે હરિ ઓમ ગણાનાં ત્વા ગણપતિગું હવામહે પ્રિયાણાં ત્વા, એમ પ્રમાણે આ મંત્ર બોલે અને બોલીને પછી ગણપતિ મહારાજનું સ્થાપન કરે અને પછી બોલે છે કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય. આ પણ શ્લોક બોલવામાં આવે છે. એટલે જે ગણપતિ મહારાજનું સ્થાપન કરે છે એના જીવનની અંદર આવતા નાના મોટા વિઘ્નો એ બધા ટળી જાય એવો આ પ્રમાણે કહેવાય છે કે દેવોને પણ પ્રિય એવા ગણપતિ મહારાજનું આ પ્રમાણે માન સન્માન અને પૂજન વિધિ વધી અને એમનો પ્રાગટ્ય દિન જેને કહેવાય ગણેશ ચતુર્થીનો એ આજનો દિવસ. આ દિવસે આપણે જાણીએ તો મર્મની વાતની અંદર એટલું તો આપણે સમજવાનું છે કે જેમ માતાની આજ્ઞા ગણપતિજીએ પાળી એમ આપણા માટે ભગવાન છે, આપણા પિતા છે અને ભગવાનના અખંડ ધારક સત્પુરુષ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ જેવા સંત છે, આપણી માતા છે. આપણી ભૂલોને ભૂલી જાય, આપણા નાના મોટા કર્મને પણ યાદ ન રાખે, આપણે ગમે તેવા અંતરથી ડોળાયેલા હશું તો પણ જેમ માતા બાળકને સરસ મજાના હુંફાળા ગરમ પાણી વડે કરીને સ્નાન કરાવે, સાબુ શેમ્પુ લગાવીને નવરાવે, ગંદા હાથ હોય બાળકના તો ચોખ્ખા કરે, કપડાં ધોયેલા પહેરાવે, માથામાં તેલ નાખી, આંખમાં મોં સાંજી, કપાળમાં ચાંદલો કરે, માથાના વાળ ઓળી દે, એમ બાળકની જેમ માતા પોતે ખેવના રાખે એમ આપણી પણ ચિંતા આ ગુણાતીત સત્પુરુષો કરે છે. અને એટલા જ માટે થઈને આપણે ત્યાં આગળ સંત છે, માતાનું સ્વરૂપ છે અને એ જ પોતે આપણને ચોખ્ખા કરશે. કારણ કે આપણા જીવનની અંદર પણ સ્વભાવ, પ્રકૃતિ, વાસના આ બધું તો પડ્યું જ છે. હવે એ આપણી રીતે આપણે કોઈ દિવસ આપણે એને એ કચરો માનતા જ નથી. જેમ કે માન જેવો ગુણ છે, ગુણ તો ના કહેવાય પણ અવગુણ, ઈર્ષા, ક્રોધ, આ બધા જે સ્વાભાવિક દોષો પડ્યા છે ને એ બધાને આપણે કોઈ દિવસ એવો સ્વપ્નમાં વિચાર નહીં આવે કે આપણે આને કાઢવા જોઈએ. પરંતુ ભગવાનના પરમ એકાંતિક સંત સત્પુરુષ એ આપણને જાણપણું આપે અને એ કાઢવા માટે થઈને એ ગોઠવણ પણ એવી જ કરે કે જેમ કે દાખલા તરીકે કોઈ એવા સંતની જોડે કે એવા હરિભક્તની જોડે મૂકે એટલે ત્યાં આગળ સ્વાભાવિક રીતે એને પોતાના દોષનું દર્શન થાય અને પછી સત્પુરુષ દ્રષ્ટિ કરે અને એમાં રહેલા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દમ, કપટ, મારું, તારું, પારકું, પોતાનું, આ બધું છે ને સત્પુરુષ પોતે એની પાસે જે કંઈ પ્રકારની સેવા લેવી હોય એવી સેવા લઈને આંખમાં દ્રષ્ટિ કરીને ખેંચી લે. જેમ ડોક્ટરો આંખની અંદર શસ્ત્ર વિદ્યા એટલે શસ્ત્ર વડે કરીને આંખમાં પાકી ગયેલા મોતિયાને કાઢી નાખે છે, એમાં તો વાર લાગે, એનો ટાઈમ અડધો કલાકનો તો લે જ. જ્યારે આ તો સત્પુરુષ અતિશય કરુણા કરીને આપણે જ્યારે એમની આજ્ઞાની અંદર વિશ્વાસ રાખીને જ્યારે ભળ્યા છીએ ત્યારે જરૂર આપણા જીવનની અંદર આપણામાં રહેલા દોષો એ સહેજે ખેંચી લેતા હોય છે.
એ આપણને સહેજે સહેજે અનુભવાય. જેમ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર અક્ષર સ્વામી કરીને એક સંત હતા, ભણેલા નહોતા બિચારા, પણ મંદિરના કામની અંદર શાસ્ત્રી મહારાજની આજ્ઞા વડે કરીને ખૂબ જબરદસ્ત કારખાનાની સેવા કરી. જે વખતના સમયની અંદર રહેવા, ખાવા, બેસવા, ઉઠવા, સૂવા, પાથરવાની કોઈ વ્યવસ્થા નહીં, એવા સમયની અંદર જે એમણે કામ કર્યું છે, સેવા કરી છે. પણ ઘણી વખત કેવું થાય કે આવી રીતે સેવા કરતા હોય એને કેટલાક અવળા શબ્દો નાખીને મોડું બોલનારા વ્યક્તિઓ પણ મળે અને પાછું બુદ્ધિના તાર્કિક તર્ક વડે કરીને એવું બેસાડી દે ને એટલે એને મનમાં એમ થાય કે વાળું સાચું છે. તો એ સંત મળ્યા છે ને એણે કીધું કે આમ કાંઈ પથરા ફેરવે તારું કલ્યાણ નહીં થાય. જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી તો બધું નકામું છે. અને વચનામૃત જેવા ગ્રંથનું જ્ઞાન થવું જોઈએ. શબ્દો આવા પડ્યા એટલે મન ચકડોળે ચડ્યું હશે, પણ શાસ્ત્રીજી મહારાજ અતિ કૃપાળુ હતા અને એમને ખબર હતી તે વખતના સમયની અંદર 3.5 વજ્રની અંદર આ અક્ષર સ્વામીનું પણ નામ આવે. એટલે સ્વામી પોતે કારખાનાને કામને જોતા જોતા ત્યાંથી નીકળ્યા હશે અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને અંતર પકડીને એમણે પૂર્વે કરેલી અને અત્યારે કરતા એ સેવાની અંદર સેવાનો મહિમા એમના અંતરની અંદર પડેલો હતો ને એના કારણે કરીને શાસ્ત્રી મહારાજે પોતે પોતાના કપાળમાં રહેલો કંકુનો ચાંદલો લઈ અને કંકુવાળી આંગળી કરીને અક્ષર સ્વામીના કપાળમાં આંગળી અડાડીને કહ્યું કે અક્ષર સ્વામી, તમે મંદિરની બહુ સેવા કરી છે, તમારે જાઓ, અમે આશીર્વાદ આપીએ છીએ કે તમને જ્ઞાન થઈ જશે. જેમ અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે જે એમના મનની અંદર બુદ્ધિના તર્ક વિતર્કમાં કંઈક થોડું ઘણું આવું કોઈના કહેવાથી સાંભળીને નક્કી કર્યું હશે, એ તરત જ શાંત થઈ ગયું, નીકળી ગયું. અને એ પોતે વગર ભણે પણ વચનામૃતની અંદર કયું વચનામૃત ચાલે છે અને એ વચનામૃતની અંદર કોનો પ્રશ્ન છે, એ પ્રશ્નનો ઉત્તર મહારાજ કરે છે, એ બધું તો ખબર પડે કોઈક વાંચતું હોય એટલે. પણ એમાં મહારાજ એવો કોઈક ઉતાવળ્યો હોય ને એકાદો પ્રશ્ન જવા દે અને એક સીધો કૂદકો મારીને આ બાજુના પાના ઉપરથી ઓલી બાજુના પાનામાં જાય એટલે વહેલું પૂરું થઈ જાય. એટલે એવું કરે ને તો તરત જ એમને પકડે કે કેમ ભાઈ આ વચમાં આ પ્રશ્ન રહી ગયો. ત્યારે એટલું બધું જબરદસ્ત જ્ઞાન જે અમને કરવું હતું એ કદાચ પથ્થરોની સેવા કરવાનું કામ છોડી દઈને બેસી ગયા હોત ને તો પણ ન થાત. પણ એને બદલે શાસ્ત્રીજી મહારાજે પોતે દ્રષ્ટિ કરી દીધી અને એ વિચારને ખેંચીને બહાર કાઢીને મૂકી દીધો અને શાસ્ત્રી મહારાજની આજ્ઞા પ્રમાણે એમણે ખૂબ સેવા કરી. તો આ પ્રમાણે એમને આ વચનામૃતનું અદ્ભુત જ્ઞાન પણ એમને પ્રાપ્ત થઈ ગયું. એટલે આપણે આ ગણેશ ચતુર્થીના પ્રસંગની અંદર આપણે આનો જ વિચાર કરવાનો કે ગણેશજી મહારાજે પોતે આ પ્રમાણે માતાની આજ્ઞા વિશ્વાસથી પાળીને એમાં આપણે પણ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો, સત્પુરુષ અને ભગવાનના વચન અને ભગવાનની મૂર્તિને વિશે પૂરો વિશ્વાસ રાખવાનો કે આપણને શાસ્ત્રોની અંદર કહ્યું જ છે કે મારી 8 પ્રકારની મૂર્તિમાં હું અખંડ રહ્યો છું અને પ્રથમના 68 પ્રમાણે 9મા સંતમાં પણ હું અખંડ રહ્યો છું. એવું જે આપણને કહ્યું છે ને એને પૂરા વિશ્વાસથી આપણે માની લેવાનું કે ના, એ તો મને મૂર્તિમાં છે, એ મારી હારે વાતો કરે તો હું માનું. હવે આ બધું તો આપણા મનના તરંગો કહેવાય, પણ ભગવાનને સંતના વચને માનીને સંપૂર્ણપણે ભક્તિભાવે મૂર્તિની સેવા પૂજા કરતા હોઈએ
તો આપણને કેટલી બધી મજા આવે. જેમ આપણે જાણીએ છીએ કે ભાવનગરની અંદર પ્રભુદાસભાઈને ત્યાં આગળ ગોંડલમાં અત્યારે જે પ્રથમ ખંડની અંદર નાની નાની મૂર્તિઓ છે, એ મૂર્તિઓ એમના ઘરે હતી. અને તે વખતે ત્યાં આગળ યોગીજી મહારાજ પોતે રસોઈ બનાવી અને પછી તે વખતે શાસ્ત્રી મહારાજે આજ્ઞા કરે કે જોગી, તમે આ ઠાકોરજીને થાળ ધરાવો અને મનુવાર કરો. અને યોગીજી મહારાજ તો પોતે તે વખતના સમયની અંદર આ પ્રમાણે ત્યાં આગળ મહારાજને જમાડે છે. હવે આ જમાડતા છે બરાબર છે, પણ એમાં બનતું કેવું કે યોગીજી મહારાજના મનમાં કોઈ પ્રશ્ન નહોતો કે હું આ થાળ બોલું છું ને આમાંથી મહારાજ ઓછું કરે છે કે નથી કરતા. એમને તો બસ મહારાજ જમે જ છે એવો પૂરો વિશ્વાસ હતો. પણ બધાને ખબર પડી કે આમાંથી લાડુ, દાળ, ભાત, શાક બધું મહારાજે થોડું થોડું એમાંથી અંગીકાર કર્યું છે અને જમ્યા છે. અને તે વખતના સમયની અંદર બકરીપોરવાળા અંબાલાલ કાકા હતા, એમણે એક વખત યોગી બાપાને પૂછેલું કે બાપા, આ મૂર્તિને તમે થાળ ધરાવતા, તમે થાળ ગાતા હતા અને મહારાજ જમી ગયા. ત્યારે યોગી મહારાજ એકદમ ભાવમાં આવીને બોલ્યા કે અંબાલાલભાઈ, આજ્ઞા કોણે કરી હતી? શાસ્ત્રી મહારાજે કરી હતી. તઈ ભગવાન જમ્યા છે, આપણને કોણ પૂછે? તો જો આ પ્રકારનો વિશ્વાસ આપણને ભગવાનની મૂર્તિ, ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ અને સાથે સાથે શાસ્ત્રોના વચનની અંદર પૂરો વિશ્વાસ રાખવાનો છે. આપણે બધા ગણેશ ચતુર્થીને દિવસે સારું મુહૂર્ત છે એટલે ઘણા બધા પોતપોતાના નવા કાર્યના મંડાણ માનશે અને બ્રાહ્મણ પાસે બોલાવીને વિધિ વિધાન કરાવશે અને કરવું જ જોઈએ, સારું છે. પણ સાથે સાથે આ મર્મ પણ સમજવા જેવો છે કે ગણેશજીએ પોતે જો માતાની આજ્ઞા પાળી અને ગાયની પ્રદક્ષિણામાં શંકા વગર ફર્યા, નહીંતર આપણને એમ થાય કે આ ગાયનું તો આટલું 5-6 ફૂટ બાય આમ 4 ફૂટ કે એવું એટલું ગાયનું શરીર કહેવાય. અને આમાં તે એને ફરતા વાર શું લાગે? ગણેશજી ભલે ગમે એટલા નાના હોય, વજને જાડા હોય, પણ એ ફરતા વાર શું લાગે? હાલો આપ ઘડી ફેરી નાખીએ, એમાં હું? એવું નહીં, પણ માતાના વચનની અંદર વિશ્વાસ લાવીને અને મને આજ્ઞા કોને કરી? મને આ નિવેદન કર્યું, આજ્ઞા કરી મારી માતાએ કરી, તો જરૂર મારી આ ગાયની પ્રદક્ષિણાથી મારી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જશે એવા દ્રઢ વિશ્વાસથી એમણે પોતે આ પ્રમાણે પ્રદક્ષિણા કરી અને આખા વિશ્વની અંદર એ પૂજનીય બની ગયા. ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દરેક સંપ્રદાયમાં જે સંપ્રદાય હોય તે સંપ્રદાયની અંદર મુખ્ય મંદિરના ખંડની અંદર તો મુખ્ય જે સંપ્રદાયના ભગવાનની ઉપાસના કરતા હોય એ ભગવાનની મૂર્તિ હોય. જેમ કે રામચંદ્ર ભગવાનની ઉપાસના કરતા હોય તો રામજી મંદિરની અંદર રામચંદ્ર ભગવાન જ શ્રેષ્ઠ હોય. ત્યાં મોમ્બાસાની અંદર અમે ગયા, ત્યાં જલારામ મંદિરમાં ગયા હતા, તો જલારામ મંદિરની અંદર વચ્ચોવચ્ચ જલારામ બાપાની મૂર્તિ અને પેલા ખંડની અંદર રાધા કૃષ્ણને, આ બાજુના સિદ્ધરાખંડની અંદર સીતારામની મૂર્તિ ધરાવેલી હતી. તો આપણે સમજીએ છીએ કે જે મંદિર હોય તે મંદિરની અંદર તે ઉપાસ્ય ઈષ્ટદેવ જ બેઠા હોય, એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. છતાં પણ જે તે મંદિરોની અંદર આપણે જાણીએ છીએ કે હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજને ઘણા બધા એવા મંદિરોની અંદર પધરાવતા હોય છે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પણ 6 મંદિરો કર્યા. તે તમામ મંદિરોની અંદર પણ ગણેશજી મહારાજને હનુમાનજી મહારાજના અલગ શિખર કરીને શરૂઆતમાં જ ભગવાનના દર્શન કરવા જઈએ એના પહેલા આપણને દર્શન ગણેશજી મહારાજને હનુમાનજી મહારાજના થાય અને તરત જ આપણા મનની અંદર આપણને વિચાર આવે કે આ જ ગણેશજી મહારાજે
એમની માતાની આજ્ઞા પાળી અને એની અંદર એમણે પોતે આખા વિશ્વની અંદર એ પૂજનીય બની ગયા. હનુમાનજી મહારાજ પોતે ભગવાન રામચંદ્રજીની આજ્ઞાએ કરીને સમુદ્ર ઉપર પુલ બનાવ્યો, તો વિશ્વભરની અંદર હનુમાનજી મહારાજ પણ પૂજનીય બની ગયા. એમ આપણે પણ પુરુષોત્તમ નારાયણને રાજી કરવા હશે, પુરુષોત્તમ નારાયણને આપણે ઓળખવા હશે, તો આપણે પણ આજ્ઞાએ કરીને, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાએ કરીને અક્ષર રૂપ બનીશું, બ્રહ્મરૂપ બનીશું, તો જ આપણને પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. જેની વાત મહારાજે લોયાના 7ના વચનામૃતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકીને કરી છે અને કહ્યું છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. એટલે અહીંયા આપણને સ્પષ્ટપણે કહે છે કે બ્રહ્મરૂપ થયો એવો જે અમારો ભગવાનનો ભક્ત, એની કરેલી સેવા અમને ગમે છે અને એના ઉપર અમે રાજી રહીએ છીએ. અને એ પ્રમાણે આપણને મહારાજે કહ્યું, તો ભલે જે મંદિરની અંદર આપણે દર્શન કરવા જતા હોઈએ ત્યારે શરૂઆતના 2 શિખરોની અંદર હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજ બિરાજમાન હોય, તો એમાંથી આપણે કંઈક આવો નવો જે યોગ્ય વિચાર છે કે માતાની આજ્ઞા પાળી, તો આપણે આજ્ઞા ઉપર વિચાર કરવાનો. તો આજ્ઞા આપણને ભગવાન સ્વામિનારાયણે કરી છે અને સ્વામિનારાયણ ભગવાને પોતે આપણને લોયાના 12ના વચનામૃતની અંદર પણ કહ્યું છે કે ભગવાનના ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ ભક્ત કોને કહેવો. અને ત્યારે મહારાજ પોતે કહે છે કે અક્ષર બ્રહ્મ ગુણાતીત, જેના રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ રૂડતા ફરે છે, એવું ધામરૂપ અક્ષરરૂપ પોતે રહ્યો થકો બનીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે, એને ભગવાનના ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ ભક્ત કહીએ. તો આ મહારાજની આજ્ઞા છે. આમાં આપણે બેસી અવિશ્વાસ જેવું લાવવાની જરૂર છે જ નહીં. ત્યાં પછી મન કે બુદ્ધિ તર્ક કરે કે આમાં તો ગુણાતીતાનંદ સ્વામીનું ક્યાં નામ છે. એ બધું આપણે અન્ય શાસ્ત્રોની અંદર અને સંપ્રદાયના ઇતિહાસની અંદર આપણે જોવું જોઈએ, તપાસવું પડે. અને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે મહારાજે પણ 6 મંદિરો કર્યા. એ તમામ મંદિરોની અંદર યુગલ સ્વરૂપની જ મૂર્તિઓ પધરાવી. જેમ આપણે જાણીએ કે જૂનાગઢની અંદર રાધારમણ, પછી ગરડાની અંદર ગોપીનાથજી મહારાજ, અને આ પ્રમાણે વડતાલની અંદર લક્ષ્મીનારાયણ, ભુજ અને અમદાવાદની અંદર નરનારાયણ, બધા યુગલ સ્વરૂપો છે. તો એવી રીતે આપણા જ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, તો એમની સાથે એમના ઉત્તમ ભક્તની સરખી સેવા કરવામાં આવે તો 100 જન્મે આપણી કસર ટળે એવી હોય, એવી આપણી પરિસ્થિતિ હોય અને આના જન્મે ટળી જાય, તો આમાંથી આપણે ગણેશ ચતુર્થીના આ મહાપવિત્ર પર્વ અને દિવસની અંદરથી આપણે બધાએ આ શીખવાનું છે. આજે સમાજની અંદર જુદા જુદા સોસાયટીઓની અંદર મોટા મોટા મંડપો બાંધીને મોટી મોટી ગણપતિની મૂર્તિઓ પધરાવે છે. એટલો આસ્તિક ભાવ છે, એ સારું છે, પરંતુ ધર્મની અંદર રહીને ત્યાં આગળ પછી જ્યારે એનું વિસર્જન કરવાનું હોય ત્યારે નાચવાનું, કૂદવાનું અને જેને કહેવાય કેફી પીણા પીને પછી આ પ્રમાણે આપણે લાભ લઈએ, એ કંઈ ભગવાન ગણેશજી એ પ્રમાણે રાજી ન થાય. એટલે એટલા માટે આપણે તો સત્સંગી છીએ, એટલે આપણે આપણા જીવનની અંદર આ એક વાતનો દ્રઢ વિચાર કરવાનો કે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ મંદિરોમાં પધરાવ્યા, એમ
ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે 1200થી ઉપરાંત મંદિરો કર્યા. સંસ્થાની અંદર દરેક જગ્યાએ ગણેશજી અને હનુમાનજી મહારાજની મૂર્તિઓ પધરાવેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પંચદેવોને માન્ય કર્યા છે. એમાં આ ગણપતિ મહારાજનું પણ નામ આવે છે. અને વિઘ્ન વિઘાતાય, આવા આપણા કોઈ પણ નાના મોટા જીવનની અંદર વિઘ્ન ન આવે અને વિઘ્નને ટાળનારા એવા ગણેશજી મહારાજના પ્રાગટ્ય દિને કોટી કોટી શત શત વંદન. અને આપણે પ્રાર્થના કરીએ કે ગણેશ ચતુર્થીનું શુભ મુહૂર્ત દરેકને લાભદાયી નીવડે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.